હજી ભીના ને ભીના કઈએ હુકાશે. મારો ઠાકર કરે એથી. આ લુગડાનો તો ત્રાસ છે લ્યો. બીજું વોશિંગ મશીન આવી જાય તો કેવા લુગડા નાખીને કેવા હુકાઈ જાય. એ ભૂતડી ટાણે નીચે આવ. એ આવું છું મમ્મીજી, રાડું ન દ્યો. મારા હાઉન તો ઘડીક વારે હક નહીં બોલો. એક તો મારા વગર ઉકલે નહીં ને પાછા મારા ભેગે બેહે એટલે તો કે તારા પાસે બેહાય નહીં. હજી તો આવી જ છે ને રાડું દેવા મંડી ગયા. ઓ મમ્મીજી આવું છું હો. હે થોડીક નીરત રાખો. તમને મારા વગર ઉકલતું ન તમે જ આવી જાવ અહીંયા. શું બડબડ કરે કાઈ સંભળાતું નથી. એ ઓ આવું છું, રાડું ન પાડજો. મારા હાહુન તો મારા વગર ઉકલતુંય નથી લ્યો. મારા જેવી કેટલા હાહુ જડી છે કે તમારા વગર ઉકલે નહીં તમારા હાહુને. હે હાહુ તો હાહુ કહેવાય કા. હે અત્યારે તો ખાંડ કેવી મોઘી થઈ ગઈ છે. અરે બાપા, આજ તો મારે ચાયમાં નાખવા ખાંડે નથી. પછી મેં શું કર્યું ખબર છે? ઓલે બોન બિસ્કિટમાં ઉપર ખાંડ નથી આવતી, આ એક એક દાણો કરીને ભેગી કરીને પછી ચાયમાં નાખી. બોલો કેટલી ખાંડ તો મોઘી થઈ ગઈ. હવે રક્ષાબંધન આવે છે રી, તમારા ભાઈને તમે રાખડી બાંધવા જાવ ને તો કઈ ગિફ્ટમાં લ્યો કે ન લ્યો, બાકી છે ને ખાંડનો એક ગુણી લઈ લેજો બાજકું. હા તો મોઘી કેવી થઈ ગઈ છે કા. અરે બાય જલપાબેન ચા જાય છે. ઓ જલપાબેન જો તો પણ આખી દુનિયામાં એક જલપાબેન ને જૂતાવળ કેવા ધોળે જાય છે. ક્યાં જાય છે રામ જાણે. લે તો બીજી વાર પૂછવા દે. ઓ જલપાબેન બેરા થઈ ગયા છો? ક્યાં દોડી દોડીને જાવ સોર્યા? સોરી હો ભૂતડી બેન, સંભળાણી જ નહીં જલ્દીમાં. હા આખી દુનિયામાં એક તમે જ કામ કરો છો, એક તમારે જૂતાવળ ધોળી ધોળીને જાવ સોર્યા. એ ભૂતડી બેન તમને નથી ખબર, આ રેશમા ભાભીનો હમણાં નવો મોબાઈલ લીધો તો ને એપલનો, એ ખોવાઈ ગયો છે. હું વાત કરો જલપાબેન? હા તમને નથી ખબર ભૂતડી બેન? ચાલો રેશમા ભાભીને ઘરે જઈએ. હારું લ્યો જલપાબેન તમે પૂંગતા થાવ, હું આવું રહ્યો. એ કાઈ વાંધો નહીં ભૂતડી બેન. અરે બાપા મારા રેશમા ભાભીનો મોબાઈલ ખોઈ ગયો લ્યો. હજી તો નવો માયલો લીધો તો, એવો નવો લીધો તો ને કેવા અસલ તો ફોટા આવતા તા ને ચોરાઈ ગયો. અને ચોર આપણો મોબાઈલ લઈ ગયો તો ભલે લઈ ગયો, પણ આપણા ફોટા ડિલીટ કરી નાખે તો હારું, નકા આપણે છે ને વાયરલ થઈ જાશું. કોઈના પાસે આપણા ફોટા જાવા ન પડે કા. બાઈ મને એન મારા હાહુન તો જરીએ ના પોહાય મારા ફોટા કોઈના પાસે પૂંગી જાય તો. લે ટાણે છે ને હું રેશમા ભાભી કન જાઉં હવે. બચારા કેવા રોતા હશે, એનો આઈફોન ખોવાઈ ગયો લ્યો. ચા ખોણ્યો ને શું થયું ની તો રામ જાણે. લે તો પૂછી લઉં રેશમા ભાભીને જઈને પૂછું ને ટાણે જાઉં ઝપાટે. મારા હાહુ પાસે જાવું નથી ને ઈ તો લેપરાઈ કરશે આવીને કહીએ ને હંતે. લે હવે ટાણે પૂંગી જાઉં. હે રેશમા ભાભી એવું તે શું થયું તો તમારો મોબાઈલ ખોવાઈ ગયો? એ જલપાબેનું શું કહું, મારો મોબાઈલ ખોવાઈ ગયો ને મને એટલું દુઃખ થાય છે ને. એ રેશમા ભાભી એમાં કાઈ દુખી થવાનું ના હોય. એ કારી તાર મમ્મીની ઈટકી આવે છે, જા તો પાણી લેતી આવજા. ના રે ના જલપાબેન પાણીની કાઈ જરૂર નથી. હે રેશમા ભાભી શું થયું તું ઈ તો કયો? એ જલપાબેન હું તો શોપિંગ કરવા ગઈ હતી, મારા હાથમાં જ મોબાઈલ હતો, ખબર જ ના પડી કોણ ક્યારે ઉપાડી ગયું. એવા મોકા માયલા મોબાઈલ હોય ને રેશમા ભાભી આપણે તો સાચવી જ રાખવા પડે. હા રેશમા ભાભી મારા પાસે છે ને 10,000 વાળો મોબાઈલ છે ને તો હું કોઈ દી બારો ન રાખું. હું તો કોઈને દેખાવા જ ના દઉં કે મારા પાસે મોબાઈલ છે, નકર ચોરાઈ જાય રેશમા ભાભી. અને એમાં તમારા પાસે તો મૂકો માયલો મોબાઈલ, તમારે ધ્યાન ના રખાય? જલપાબેન ધ્યાન જ રાખી હતી તોય ખોવાઈ ગયો. મને અહીંયા કેટલું દુઃખ થાય છે. ઘડીક શાંતિ રાખો રેશમા ભાભી. ભૂતળી બેન ને બધું ખબર જ હોય કે ક્યાં શું થાય છે, અને ભૂતળી બેન આવે જ છે રે. જલપાબેન જલ્દી બોલાવવું પડશે ભૂતળી બેન ને, નકર રેશમા ભાભી ડિપ્રેશન માં હાલ્યા જશે. હા મોબાઈલ મૂકો હતો ને કાઈ ના થાય કાજલ બેન. એ જલપાબેન કેમ ગયા રેશમા ભાભી? એ ભૂતળી બેન કહીએ ના તમારી જ વાટ જોઈએ છીએ. ભૂતળી બેન આ રેશમા ભાભી છે ને એ બહુ ડિપ્રેશન માં હાલ્યા ગયા હોય એવું લાગે છે ને, એમને બહુ દુઃખ થાય છે રૂ કે એમનો મોબાઈલ ખોવાઈ ગયો. હા જલપાબેન તો મોબાઈલ બહુ મૂંઘો હતો ને એટલે એવું થાય. તો હવે શું કરશું ભૂતળી બેન? એ રેશમા ભાભી તમે છે ને જરીએ ચિંતા ન કરજો, તમારો મોબાઈલ છે ને પાછો આવી જશે. કઈ રીતે આવશે ભૂતળી બેન? અમારા ઘરવાળાએ મને કેટલું પ્રેમથી ગિફ્ટ આપ્યું હતું. અરે બાઈ રેશમા ભાભી એવા ગિફ્ટ તો તમારા ઘરવાળા તમને હતર આપે, એમાં શું દુખી થવાનું હોય? અને એમાં તમારી ચા પૈસાની કમી છે રેશમા ભાભી, તમારે તો દત કાઢવાના હોય. હા લ્યો ભૂતળી બેન એકવાર ખબર છે ને તમારું 50 વાળું પાકીટ ખોવાઈ ગયું તો પૈસા વગરનું, તો એ તમે કેટલું કર્યું હતું પોલીસ કમ્પ્લેન કરીને રાડું પાડીને. તો આ તો એપલ નો મૂંઘો માયલો મોબાઈલ હતો, ખોવાઈ જાય એટલે થાય જ ને. હજી તો 3 દિવસ થયા માંડ હતા. ના ના રેશમા ભાભી બરોબર જ છે ને, દુઃખ તો થાય. તમે છે ને મોઢું બગાડો એટલે અમને ખબર પડે કે તમને દુઃખ થાય છે. અરે બાઈ ભૂતળી બેન આપણે તો એમાં કેટલા ફોટા પાડ્યા હતા. આપણા ફોટા કોઈ ચોરી જશે તો ભૂતળી બેન? કાજલ બેન એક મોબાઈલ ખોવાણ્યો છે અને એ મોબાઈલ માંથી છે ને વધુ ફોટા ચોરી થશે કે તમારા ગળામાંથી હોનાની ચેન ચોરી નહીં થાય, એટલે ઉપાડી ન કરો કાજલ બેન. હા સાચી વાત છે, એમાં શું થઈ જાય કાજલ બેન આપણા ફોટા કોઈના પાસે પૂંગી જાય તો? હા લ્યો એવું તો કઈ હાલતું હશે, આપણા ફોટા કોઈના પાસે પૂંગવા ના પડે ભૂતળી બેન. શું થઈ જાય તમને ખબર પડે છે?
એ કાજલ બેન ઈ છે ને મોટી મોટી સેલિબ્રિટી હોય ને મોટા મોટા માણસ હોય ને એનું થઈ જાય આપણું કાંઈ દારિયા નાઠાનું ન થાય આપણા પાસે હું હોય ને હું લઈ લેશે બોલો એટલે તમે છે ને ખોટી ઉપાધિ ન કરો કાજલ બેન તમારે તો નકો ઉપાધિનો પોટલો લઈને જ ફરવાનું અરે રે ભૂતળી બેન રેશમા ભાભી રોય છે રહ્યા ઓ રેશમા ભાભી તમે રો નહીં મોબાઈલ જડી જશે ભૂતળી બેન હું તો શોપિંગ કરવા જ ગઈ હતી ને મારો મોબાઈલ કોક લઈ ગયો મને ખબર જ ના પડી મારા હસબન્ડે મને કેટલું પ્રેમથી ગિફ્ટ આપ્યું તો ને ખોવાઈ ગયું અરે બાપા રેશમા ભાભીને તો જો રોવાનું આવે કેટલું દખ થાય છે રહ્યું મારો ઘરવાળો તો મને કોઈ દી ગિફ્ટ આપતો જ નથી કે મારું ગિફ્ટ ખોવાય ને મને આટલું દખ થાય સોરી ઓ ભૂલાઈ ગયું તો રેશમા ભાભી બચારા રોવે છે રે અને દખ થાય છે નું દત કાઢું છું એમ કે દત કાઢે ભૂતળી બેન કાક કરો ને તમને તો કેટલું ખબર પડે છે ઓ કાજલ બેન તમારા ઘરવાળા પોલીસ વાળા નથી હા પોલીસ વાળા તો છે ભૂતળી બેન પણ મારા ઘરવાળા છે ને ચોરને ગોતે છે ચોર ચોરી કરે એટલે મોબાઈલ ને નથી ગોતતા કાજલ બેન તમારા મગજનો સ્ક્રૂ ઢીલો થઈ ગયો લાગે પોલીસ વાળા છે ને હંધઈ કરે એનું કામ જ હોય તમારા ઘરવાળાને ફોન લગાવો રેશમા ભાભી તમે છે ને તમારા જરીએ ચિંતા ન કરજો તમારો મોબાઈલ ખોઈ ગયો છે ને હવે તમારો મોબાઈલ પાછો આવી જાય આપણે છે ને પોલીસ કમ્પ્લેન કરી આવી તમારા ઘરવાળાએ અસલ પ્રેમથી ગિફ્ટ આપી હતું ને તમને તમાર જડી જશે રોની કાજલ રેશમા ભાભી ભૂતળી બેન રેશમા ભાભીનો ખોવાઈ ગયો છે મોબાઈલ કાજલ બેન નો નહીં અરે આવે તમે ઘડીક શાંતિ રાખો ને ઈ તો અકળાઈ જાય માણસ ભૂતળી બેન મોબાઈલ ખોવાનો છે દુઃખ તો થાય જ ને હજી તો ભૂતળી બેન નવા મોબાઈલ લેવાને 3 દિવસ જ થયા તા અને આખી શેરીમાં બતાવવા જવાનો પણ બાકી હતો કે નવો મોબાઈલ આવ્યો મીઠાઈ તો ખવડાવી દીધી હતી ને રેશમા ભાભી નકા મોબાઈલ જોવાનો તો રહી જાય પણ મીઠાઈ રહી જાય ખાવાની મોબાઈલ ચોરાઈ જાય પછી મીઠાઈ કોણ દેશે ના રે ના ભૂતળી બેન ઈ પણ કેટલીક જગ્યાએ તો બાકી હતી કેવા મસ્ત ફોટા આવતા હતા ને મારો મોબાઈલ જ ખોવાઈ ગયો બોલો હવે હું શેમાં ફોટા પાડીશ નવરાત્રી પણ એકદમ નજીક આવે છે રી અને મારો મોબાઈલ પણ ખોવાઈ ગયો આવા મસ્ત ફોટા હું ક્યાંથી પાડીશ ભૂતળી બેન મને બહુ દુઃખ થાય છે રેશમા ભાભી તમે ચિંતા ન કરો નવરાત્રીમાં ફોટા પાડવા તો છે ને કોકનો આઈફોન આપણે માંગી લેશું અને ના મળે તો કઈ નહીં મારા મોબાઈલમાં હારા જ ફોટા આવે છે હું તમને મારો મોબાઈલ આપી હો ફોટો પાડવા રેશમા ભાભી તમે રોવો નહીં તમને આટલા દુખી જોઈને મને બહુ દુઃખ થાય રેશમા ભાભી ના ના ભૂતળી બેન એમાં તમારે કાંઈ દુખી થવાની જરૂર નથી મોબાઈલ તો મળી જશે તમે કેટલા રોવો છો જો તો તમારા મોબાઈલ આટો તમારા ઘરવાળાએ તમને કેટલું પ્રેમથી ગિફ્ટ આપ્યું છે ત્યાં તમે રોતા હશો ને મારો ઘરવાળો તો મને કોઈ દી ગિફ્ટ જ નથી આપતો કે મને દુઃખ થાય બોલો ભૂતળી બેન કંઈક તમને પણ આપશે ગિફ્ટ તમારા ઘરવાળા રેશમા ભાભી આવીને તીડવાની નકરા આખા ઘરના ટહેડા જ કરું હરી તોય કોઈ દી એમ નથી કે આજે ગિફ્ટ લઈ આવ ઘરવાળી હાટું કોઈ દી હાડીએ ન લઈ આવે એક જોડી લુગડાની મડે ન લઈ આવે ને એક બંગડીએ ન લઈ આવે બોલો નકો હોના બંગડી લેતા કેટલી વાર થાય કાઈ વાંધો નહીં ભૂતળી બેન તમે ચિંતા ન કરો એક દિવસ તમારો પણ આવશે કે તમારા ઘરવાળા તમારા માટે કેટલું લઈ આવશે પણ તમે છે ને ધ્યાન રાખજો ખોવાઈ ના જાય ભૂતળી બેન તો શું હવે મારો મોબાઈલ પાછો નહીં આવે ના ના રેશમા ભાભી તમે ચિંતા ન કરો આપણે છે ને પોલીસમાં કમ્પ્લેન કરી આવી કે મોબાઈલ ખોવાણો છે 24 કલાકમાં તો જડી જાય તમને છે ને ખાલી તમારી જીમેલ આઈડી યાદ હોવી પડે જડી જશે મોબાઈલ તો હાલો પોલીસમાં જઈએ હાલો હા સાચી વાત છે ભૂતળી બેન તમારી ચાલો આપણે જઈએ હવે આપણી મદદ તો ખાલી પોલીસ જ કરી શકે ભૂતળી બેન ઓ કાજલ બેન જરીક પાણી લેતા આવો તો રેશમા ભાભી આટુ બચારા કઈએ ને રોવે છે તરહ્યા થયા હશે હવે ના ના ભૂતળી બેન મારે પાણી નથી પીવું જ્યાં સુધી મારો ખોવાઈ ગયેલો એપલ નો મોબાઈલ નહીં મળે ને ત્યાં સુધી હું પાણી તો નહીં પીવું હો ભૂતળી બેન અરે ભાઈ જલપા બેન આ રેશમા ભાભીને એન ઘરવાળાએ આપેલું ગિફ્ટ તો જો વાલું સારું વાલો તો રેશમા ભાભી આપણે છે ને વેલો તે પહેલા પૂંગી જાય પોલીસ સ્ટેશન એટલે મોબાઈલ જડી જાય વેલો તે પહેલો તમારે છે ને રેશમા ભાભી તમારી નનકી નનકી વાત યાદ રાખવાની એટલે છે ને ઈ પોલીસને બહુ કામ આવે જલપા બેન આ પોલીસ તો ભૂતળી બેનને બનાવે જેવા હતા હો અહીં આપણે બીજા પોલીસ જ છે કાજલ બેન આખણીના રેજો નકા દંડો લેશે હાથમાં ચાલો ભૂતળી બેન વેલા પૂંગી જાય એટલે મોબાઈલ જડી જાય હા નાલો હાલો રેશમા ભાભી ટાણે પૂંગી જાય એટલે છે ને મોબાઈલ જડી જાય ઓ બાયુ તમે શું ઊભ્યું છો હાલો ટાણે આપણે પોલીસમાં જવાનું છે મોબાઈલ ખોવાઈ ગયો છે ને એના હાટુ ફરિયાદ ન થાય આવી તે વેલો તે પેલો જડી જાય ને હા હા ભૂતળી બેન ચાલો ચાલો જઈએ કાજલ બેન જરીક રેશમા ભાભીને ધ્યાન રાખજો હું આવું છું રિયો લારે જ ઓકે અમાર રેશમા ભાભીનો એવો મૂંખો માયલો મોબાઈલ હતો બોલો એપલ નો ખોવાઈ ગયો છે તમને કોઈને જડે ને તો જરીક કેજો અમારો સંપર્ક કરજો અમાર મોબાઈલ ખોવાઈ ગયો છે હા ઠાવકો જતો ને નવો માયલો જતો રેશમા ભાભીને એન ઘરવાળાએ બચારાએ ગિફ્ટમાં આપ્યો તો બોલો એને કેવું દખ થાતું હશે તમારા ઘરવાળાએ તમને કોઈ દી ગિફ્ટ આપ્યું છે હું આપ્યું છે જરીક કમેન્ટમાં કહેજો તો
એ રેશમા ભાભીને ઘરવાળા બહુ હારો હું કમાઈ લો એપલ નો મોબાઈલ આપ્યો લે. હું તો ભગવાનના ઘરની માણસ છું એટલે હું તો સાચું જ કહું. મારો ઘરવાળો તો મને આઠાનો નથી આપતો ગિફ્ટમાં. અને હવે અમે છે ને પોલીસમાં કમ્પ્લેન કરાવવા જઈશી. તો ત્યાં સુધી તમે અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. તો મળશું બીજા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, જય શ્રી કૃષ્ણ. તમારા મિત્રો સાથે શેર કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં હો. બાય બાય, જય શ્રી કૃષ્ણ.